ચાલો ભાઈ, આજે છે સૌપ્રથમ પહેલાં બધાને ગુડ મોર્નિંગ. ને આજે મમ્મીને ઓફિસે રજા છે. આજે છે ભીમ 11 ને અમારી સવારમાં ભીમ 11નું ઇફેક્ટ જુઓ ખાલી. ચા નાસ્તો થઈ ગયો છે ને અહીંયા બે જણા લડે છે. ખબર નહીં કોણ કઈ બાબતમાં ઝઘડો કરે છે ને એ નથી ખબર. આપણે પહેલાં એને પૂછીએ આપણે હું કઈ બાબતમાં એ લોકો ઝઘડો કરે છે. હું અત્યારે સ્કૂલેથી આવી છોકરાઓને મૂકી ને એ લોકો બે જણા લડતા હતા. હવે ખબર નહીં હા કેમ ઝઘડો કરો છો તો શું કરો છો અત્યારે? હમણાં તો તમે જોરમાં અડડાતા હતા બંને જણા. એટલે એવી કેવી વાત ચાલે છે? કન્ટિન્યુ કરો. હે જો આ છે ને મોબાઈલ લઈને બેસી જાય. હું જ્યારે સવાલ કરું ને ત્યારે એમની પાસે કોઈ જ જવાબ ન હોય. હે ને ચાલો આપણે મમ્મીને પૂછીએ. જો અહીંયા મમ્મી સવારમાં છે ને શંકર ભગવાનનો રૂપ લે છે, ભોળાનાથનો. ગુડ મોર્નિંગ મમ્મા. જો મમ્મી છે ને મહેંદી નાખે છે વાળમાં ને હમણાં બધી મહેંદી આપણે શંકર ભગવાનને ઉપર કેમ હોય ગોળ ગોળ જટા, બસ એવી જ રીતે કરે ગોળ ગોળ ગોળ. તમે લોકો ઝઘડતા હતા કેમ હમણાં? ઝઘડવાનું આવતું હશે, જરાક જોરથી બોલો. ઝઘડવાનું ના હોય, એ હું ભાષણ આપતા હતા, સલાહ આપતા હતા. હે નહીં? ભાષણ નહીં આપતા હતા. શેની સલાહ? પોતપોતાનું કામ જાતે કરી લેવું. એ એનું જાતે કામ કરે ને બધું, એટલે બીજાની એમ કે તમારે બી જાતે કરી લેવું એમ. હું કોઈનું કામ આપું છું તો બધા મને સોંપે એમ. હા 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 બીજું એમાં શું ઓકે. વાત એમ છે કે મમ્મીને છે ને બસનું શું કરાવવાનું છે? પાસ કઢાવવાનો છે. બસમાં આવે ને એ ફ્રી પાસ જે હમણાં કર્યું છે ને મોદી સરકારે, એના માટે. ને આમને સવારમાં કામ છે એટલે એ એમને લઈ નથી જવાના. ને મમ્મીને એમના માટે ઘડિયાળ પાસનું કામ છે ને એક બીજું 2-3 કામ છે. એટલે કહે છે કે મયંક એમ કહે છે કે તું તમે જાગુને લઈ જાઓ, એટલે કે મને લઈ જાઓ. ને મમ્મી એમ કહે છે કે તમે મારી સાથે આવો. કે સ્માર્ટ વોચ લેવી છે તો સ્માર્ટ વોચમાં મમ્મીને ખબર ન પડે. એટલે હવે મયંક એમ કહે છે કે પોતપોતાનું કામ જાતે કરવાનું. મમ્મીને એક્ટિવા આવડે છે પણ મમ્મીને એક્ટિવા પોલીસવાળો પકડે એની બીક છે. જો હવે મયંકે હવે ચાલુ કર્યું છે ઉપર. ઓય મસ્ત ગીત વગાડજો. પેલું શું કે યુપી બિહારનું નહીં વગાડતા, કંઈક સારું વગાડજો. ગુડ મોર્નિંગ તો બોલો. હા એમ અમારા ફોલોવર્સને ગુડ મોર્નિંગ કહેવા સવારમાં. કયું ગીત મૂકો? અમારા મયંકની ચોઈસ છે ને એ જોજો. ખતરનાક લાગે ને ગીત એકદમ ડાયરેક્ટ નેટ પહોંચી ગયા આપણે. કયું ગીત છે એ તો? આંખો મેં મોહબ્બત. સારું થઈ ગયું. मोहब्बत तो मैं मोहब्बत है आंखें में पसीना है कोई. તો ફાઇનલી જો 11 વાગ્યા છે, 11:30 થયા ને મારો જ વારો આવ્યો મમ્મીને લઈ જવાનો. ને જો એમાં બાકી રહી ગયું ને તો આપણે ચશ્મા બી તોડી નાખ્યા. ચશ્મા બી તૂટી ગયા. વચ્ચેથી સરખા કરવા ગઈ વળી ગયા. સરખા કરવા ગઈ તો તૂટી ગયા. એ લોકો લાઈટ બિલ જ માંગે છે. લાવો હવે નવો ચશ્મા. ચશ્મા આપો. હવે મયંકના ચશ્મા પહેરવા પડે. બીજું તો શું હોય? નવા લઈ આપો ને. ચલો મમ્મીએ જરૂરી ડોક્યુમેન્ટ લઈ લીધા છે.
ને આપણે પણ હવે જવાનું છે. પહેલા સૌપ્રથમ મમ્મીને પેલા બસનો પાસ કઢાવવા માટે. તો ચાલો હવે ફટાફટ છોકરાઓ નથી, છોકરાઓ આવે પહેલા આપણે ફટાફટ આવી જઈએ. આજે આજે મયંકને છોકરાઓને લઈ આવશે. મયંક આપણે ફ્રી છોકરાઓ માટે તૈયાર કરી દીધો છે જમવાનું. આજે 11 છે એટલે ખાલી કેળા અને દૂધ જ ખાવાનું છે. ચાલો લેટ્સ ગો. તો ફ્રેન્ડ્સ મમ્મીનું આપણે ગયા હતા બસનું પાસિંગ કરાવવા માટે, પણ જે જગ્યાએ ગયા હતા ત્યાં તો ટાઈમિંગ હતો 9:30 ચાલુ થાય અને 9:30થી 11 વાગ્યા સુધીનો ટાઈમિંગ હતો. ને પછી બપોરે 2 થી 4 ફોર્મ ભરવાનો ટાઈમ, ખાલી ફોર્મ લેવા માટેનો ટાઈમ ત્યાં બંધ થઈ ગયું હતું. એટલે આપણે અત્યારે આવ્યા છીએ સુરત મહાનગરપાલિકા મુગલીસરા. હવે મમ્મી તપાસ કરવા માટે ગયા છે શું થાય છે. મુગલીસરા ફોર્મ ભરે છે અહીંયા પાછળ સુરત મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોન. મમ્મી ત્યાં ગયા છે, આપણે અહીંયા શાંતિથી ઉભેલા છીએ. મમ્મી આવ્યા છે, મમ્મી શું કરીને આવ્યા ને એ ખબર નથી. મમ્મી આવે પછી ખબર પડે કે શું કરીને આવ્યો. આપણે અહીંયા થોડીક વાર ઊભા છે, પછી અહીંયા ટ્રેનવાળા આવે ને તો આપણા ગાડી ઉચકી જાય, એટલે હું મારી ગાડીનું ધ્યાન રાખું છું. ચાલો હવે અંદર જઈએ. મમ્મી આવી ગયા, ગાડીને લોક કરી છે. ઓય હા પણ ઊભી તો રે. ફાઇનલી ગાઈઝ મમ્મીનું ફોર્મ ભરાઈ ગયું છે સિટી બસનું, ને મમ્મી ગયા છે અંદર ફોર્મ ફિલઅપ કરવા માટે. જો ફાઇનલી મમ્મીનું ફોર્મ ફિલઅપ થઈ ગયું છે, ભરાઈ ગયું છે આપણા બસ માટે ફ્રી બસ સેવા. આ મોદી સરકારે બહુ જ મસ્તનું કામ કર્યું છે. છપરાપાટા ગામ જ આવે. હા ના ના અમરોલી લખતો ને કંઈ નહીં. આ લોકેશન જ છે ને એક મોટું આપણું. તો ક્યાંથી પકડી રાખની તમે મોબાઈલ નંબર બેન બોલો. મમ્મી તમારો 97 જન્મ તારીખ 14/5/32. જેલોની લખું. હા તાલુકો કયો લાગે બેન? ચાણસમાં. ના તારીખ ગેલોલીનો તો મહેસાણા તાલુકો જિલ્લો બધો મહેસાણા. એવું છે. ચાલો એક મિનિટ. કર્મચારી નિવૃત્ત હોય તો છેલ્લી નોકરીનો હોદ્દો એ નોકરી કરતો એટલે નોકરી કરેલી એમ નોકરી ચાલુ છે. નોકરી જાઓ જ છો. એમાં શામાં ડાયમંડ ડાયમંડ રાખવું ડાયમંડ. ચાલો પછી નોકરીનું સ્થળ એડ્રેસ નોકરીનું સ્થળ ગજેરા સ્કૂલ પાસે. ગજેરા સ્કૂલ પાસે. ચાલો હવે પિતાનું પૂરું તમારા પિતાજીનું પૂરું તમારું ભૂપેન્દ્રભાઈ પટેલ ભૂપેન્દ્રભાઈ નહીં શાહ છે. શાહ છે. શાહ ભૂપેન્દ્રભાઈ જગમોહન. ભૂપેન્દ્રભાઈ જગમોહન ગામ ઓલપાડ સુરત લખવાનું. સુરત લખી દીધું. એ સેવંતીભાઈનું આવે ને. આ મહેન્દ્રભાઈ છે, આપણે સેવંતીભાઈના મકાનમાં હા. હાલો ઓળખે જ નહીં. મારા પપ્પાનું નામ છે.
તો ગાઈસ જો અહીંયા આપણે છે ને આપણા ગામવાળાના ઘરે આવ્યા હતા શ્રીજીમાં શ્રીજી પૂજન રેસિડેન્સીમાં જે આપણા ઘર પાસે જ આવેલું છે એમાં આવ્યા હતા એ 203 મહેન્દ્રકુમાર માધુભાઈના ઘરે જે આપણા ગામના છે આપણા સમાજ અહીંયાનો જે અમરોલી સમાજ છે અમારા વિસ્તારમાં અમારા મહેસાણા સાઈડના જેટલા બધા રહે છે એના હેડ કાર્યકર્તા છે તો એના ઘરે આવ્યા હતા મમ્મીને મહિલા મંડળમાં નામ લખાવવાનું હતું ને ફાઇનલી ખુશખબર એ છે કે ફાઇનલી મમ્મીને એસટી બસનું જે છે ને એ પાસ થોડાક દિવસમાં આવી જશે. તો ચાલો જો હવે આપણી ગાડી ધનનો છે ને એને પેટ્રોલ બી પૂરવાનું છે, ભૂખ લાગી છે એને બી ને સાથે મને બી લાગી છે. તો ફટાફટ પહોંચીએ પહેલાં પેટ્રોલ પંપે આપણી ધનોને ખવડાવીએ ને પછી આપણા છોકરાઓ પણ આવી ગયા છે તો એને પણ મળી લઈએ. ચલ મેરી ધનનો હો જા શુરુ નથી પેટ્રોલ કરું હમણાં. તો ભાઈ જો અહીંયા અમે આવી ગયા અમારું કામ પતાવીને થોડોક આરામ કર્યો. આપણે તો આરામ કરતા હતા ને અમારા મમ્મી બેસી ગયા છે કપડાં ઇસ્ત્રી કરવા માટે. હા ભીડેની જેમ જો એમણે કપડાં ગળી પણ કરી દીધા. આજે એમનું કામ હતું કપડાં ગળી કરવાનું ને અહીંયા કપડાં ઇસ્ત્રી કરવાનું. એમના ડ્રેસ લીધેલા છો એમણે ઓફિસે પહેરવાના જે બધા ડ્રેસ હતા એ ડ્રેસ લઈને બેસી ગયા છે કપડાં ઇસ્ત્રી કરવા માટે. ને અમારી દ્રષ્ટિ આજે સૂઈ નથી ગઈ. અમે આવ્યા ત્યારે નેટ પણ નહોતું આપણા મોબાઈલમાં એટલે આપણે થોડોક આરામ કર્યો ને આ મમ્મી અહીંયા ઇસ્ત્રી કરે છે એમનું કામ કરે છે ને અમે દ્રષ્ટિ એને ભૂખ લાગી હતી એટલે ઊંઘ નથી આવતી. એ બેને પણ આજે 11 કરી છે ને હવે એને ઊંઘ નહોતી આવતી એટલે એને હોમવર્ક પતાવ્યું લગભગ. મેં એને કીધું તું હોમવર્ક પતાવજે. ઓય હોમવર્ક પતાવ્યું તે બતાવજો મને પહેલાં બતાવ ખોલીને બતાવજો બેગ એ બુક જો એને બધું હવે કાતર પડે બે બુક બતાવ મને. જો એ મેં એને કીધેલું હતું કે હું અહીંયા શું છું તું મને કમ્પ્લીટ કરીને બતાવજે. કાલે રજા છે કાલે હું છે તાજિયા છે હું છે કાલે તાજિયા છે એટલે રજા છે સ્કૂલમાં. તો મને કહે કે હું સેટરડે કરીશ. મેં કીધું ના સેટરડે નહીં આજે ફિનિશ કર આજનું હોમવર્ક છે. તો અવાજ કેમ કરે છે એટલો બધો અવાજ શું કરવા કરે. જો ગુજરાતીનું નહીં તું કોમ્પ્યુટરનું લઈને બેઠેલી હતી ને ગુજરાતીનું મને કોમ્પ્યુટરનું બધું બતાવ બસ બધું ફિનિશ જોયો એક કે એક બાકી નહીં રહેવું જોઈએ. હું સરને ફોન કરું છું સરને મેસેજ કરું છું કે કેટલું હોમવર્ક તમે આપેલું હતું. લાવ બુકમાં બતાવ કેટલું લખવાનું હતું. જો ભાઈ હવે એણે હોમવર્ક કમ્પ્લીટ કર્યું છે. મને પણ નથી ખબર કેટલું હોમવર્ક આપ્યું હતું. સ્કૂલમાં જેટલું લખાયું છે એ ફિનિશ કર્યું છે. જો અમે દ્રષ્ટિના હેન્ડરાઇટિંગ જો હેન્ડરાઇટિંગ તો સારા છે ખાલી હેન્ડરાઇટિંગમાં ખરાબ છે ને તમારા દ્વિજના જ હેન્ડરાઇટિંગ ખરાબ છે. એનું એ તોરણ લટકતા હોય ને એ રીતે લખે. અમારી દ્રષ્ટિના અક્ષર એકદમ મસ્ત છે. તો ચાલો જો હવે શાળા જેવો પેલા 3:30 જેવો ટાઈમ થઈ ગયો છે. છોકરાઓને ટ્યુશને જવાનો પણ ટાઈમ થાય છે. તો હવે બધા જ ઘરે છે એટલે આપણે ચા મૂકી દઈએ થોડીક. આમ તો રેગ્યુલર અમે બપોરે ચા નથી પીતા. છોકરાઓ જ ચા પીવે છે રેગ્યુલર. અમે લોકો નથી પીતા. છોકરાઓ નથી પીતા. છોકરાઓ પણ દૂધ પીને ટ્યુશને જાય છે. અમે લોકો પણ નથી પીતા. આજે મમ્મી ઘરે છે ને 11 છે એટલે થોડીક એવી ચા મૂકી દઈએ. નીચે દાદા છે તો દાદાને પણ ભૂખ લાગી હશે ને આપણે તો ઓબ્વિયસલી બધું રખડીને આવ્યા એટલે થાકી ગયા છીએ. તો ચાલો ફટાફટ ચા મૂકી. જો અહીંયા કેળા આટલા જ વધ્યા. હું બપોરે 2 કિલો કેળા લાવી હતી 1.5 કિલો કેળા લાવી હતી 4 વધ્યા. સ્પેશિયલી બધા દ્રષ્ટિએ જ વધારે ખાધા લાગે છે કારણ કે અમારા ઘરમાં કેળા ઓછા ભાવે. મને ઓછા ભાવે મમ્મીને ને દ્રષ્ટિને ભાવે પણ મમ્મીએ તો આજે સવારનું ખાધું નથી કંઈ. દ્રષ્ટિએ ખાધા લાગે છે. દ્રષ્ટિ માટે પણ હું સવારે બનાવીને જ ગઈ હતી. અમે ગયા ત્યારે દૂધ ને કેળા એના માટે હું મૂકીને ગઈ હતી ફ્રીજમાં ઠંડા થવા માટે ને મયંક માટે કમ્પ્લીટ કરીને ગઈ હતી. ચલો થોડી ચા બા મૂકીએ. ભૂખ લાગી છે.